આજે રાજકોટથી ગાંધીનગરથી 4 વોલ્વો બસ ચાલુ હતી અને આજે 5મી બસ ચાલુ કરવાના અહીંથી અમે પ્રસ્થાન કરવાના છે. અને આ બસ એસી બસ છે અને લોકોને સમયસર પહોંચાડે અને વ્યાજબી ભાડુંની આ બસની સુવિધા છે. અને સવારે અને સાંજ ચાલતી હતી, બપોરની બસ નહોતી ચાલતી અને આજે બપોરથી સાંજના સમયે ગાંધીનગર પહોંચી શકે લોકો અને અધિકારીઓ, એના માટેની આ વ્યવસ્થા આજે રાજકોટથી ગાંધીનગરની એસટી બસે આપણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ કંપનીએ ચાલુ કરી છે. ત્યારે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે રાજકોટથી ગાંધીનગર જવા માટેની આજની બસની અમને માંગણીને સ્વીકારી અને આજે અમે એને પ્રસ્થાન કરવાના છે. ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપી અને મારી વાત કરી. ભાડું પ્રાઇવેટ બસો કરતાં નોમિનલ હોય છે અને આખી એસી બસ છે અને સજ્જ બસ એવી છે કે સેફટી પર્પઝ છે, બધા સીટ બેલ્ટથી માંડી અને બધી જ વ્યવસ્થા અંદર છે. અને મેઇન એની વસ્તુ એ છે કે આખી બસ ઇન્ડિયન છે, મેક ઇન ઇન્ડિયાના ભાગરૂપે. ત્યારે હું આ બસને ઇન્ડિયન હોવાના નાતે પણ આપણા આત્મનિર્ભરના જે કંઈ આપણો નારો છે ભારતના આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો, એનો પણ આમાં આપણે પ્રસ્થાન કરી શક્યા છે, સાબિત કરી શક્યા છે. ત્યારે હું નરેન્દ્રભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે વિકસિત ભારત બનાવવાના જે સપના છે એમાં આ એક વધારે એક આપણે પગલું આગળ વધી રહીએ છીએ. વારંવાર બધાની રજૂઆત હતી કે બપોરના 4 વાગ્યાના સ્ટોપમાં એક પણ બસ જે રાજકોટ માટે અને ગાંધીનગર માટે હતી ને એના માટે થઈને આજે એ સમસ્યાનું આપણા મુખ્યમંત્રીશ્રી દ્વારા અને નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા એ સમાધાન કરવામાં આવ્યું છે. લક્ઝરી એસી બસ એ તમામ શહેરીજનો માટે આજે આપ જોઈ રહ્યા છો એ રીતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. બપોરે 4 વાગે આ બસ અહીં પડશે અને દરેક સ્ટોપને આવડે એ ગાંધીનગરે પહોંચશે. આ ઉપરાંત ગાંધીનગર માટે થઈને 5 વોલ્વો બસ રાખવામાં આવી છે, લક્ઝરી બસ પણ રાખવામાં આવી છે, સ્લીપર બસ પણ રાખવામાં આવી છે, જેથી કરીને દરેક સમયે દરેક મુસાફરોને કોઈ પણ જગ્યાએ જવું હોય તો એમના માટે ભલાઈથી, સલામત અને સુરક્ષિત સુવિધા એટલે કે આપણી એસટી બસની સુવિધા છે. આ તમામ સુવિધા દરેક લોકોને મળી રહે એ માટે થઈને આજે આ લક્ઝરી બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને શહેરીજનોને પરવડે તેવા ભાવમાં સુરક્ષિત રીતે. હું જ્યારે પણ ગાંધીનગર જાઉં ત્યારે હું પોતે આ એસટીની વોલ્વો બસમાં, લક્ઝરી બસમાં વારંવાર જતી હોઉં છું. એ મને પોતાને અનુભવ છે કે ખૂબ સરસ અને સલામત સુવિધા અને ખૂબ સરસ રીતે ડ્રાઈવર દરેક લોકોનું ધ્યાન રાખી અને આ બસ રાખતા હોય છે. બીજું, બસમાં તમામ અદ્યતન સુવિધાઓ પણ દરેક બસમાં ઉપલબ્ધ હોય છે, જેથી કરીને મુસાફરો આરામદાયક રીતે આ બસની મુસાફરી કરી શકે. ફરીથી ગુજરાત રાજ્ય સરકાર, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી જે વખતની રજૂઆત હતી કે અમને ગાંધીનગર માટે બપોરે એક બસ જોઈએ છે એ આજે પૂર્ણ થઈ છે.